સમતલ વર્તુળાકાર રસ્તા ઉપર આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવ્યું હતું. હવે ઢોળાવવાળો રસ્તો હોય, ઢોળાવવાળો રસ્તો એટલે આ રસ્તો છે, આ સમતલ રસ્તો છે. ઢોળાવવાળો એટલે અમુક એંગલ હોય, આમ હોય. અહીંયા કોઈ વેહિકલ છે, આ વેહિકલ છે. આવો રસ્તો પર્વતમાં હોય, આવી રીતે ઉપર આમ જતો હોય ગોળ ગોળ. આ રસ્તો સમતલ નથી, આમ ઢોળાવ છે. આટલો અમુક ઢોળાવ છે. આ કિનારી અને આ કિનારી વચ્ચે અમુક થીટા કોણ છે. અહીંયા વેહિકલ છે. આની સલામત ઝડપનું સૂત્ર મેળવવું છે. કેટલી ઝડપ સુધી આઉટસાઇડ આમ સ્લીપ ન થાય. અને ઢોળાવવાળા રસ્તાને આપણે આ રીતે જોઈ છીએ, આ વેહિકલને આપણે આ રીતે જોઈ છીએ. આ થોડુંક ત્રાસું છે કારણ કે અહીંયા ઢોળાવ છે, એટલે જો આમ ત્રાસું રહ્યું, આ ત્રાસું રહ્યું. આમ રહ્યું હોત ને તો લંબબળ આમ જ આવે એન. હવે આ ત્રાસું થયું એટલે લંબબળ એન આમ ત્રાસું થઈ ગયું. તો આમના માટે ઢોળાવવાળા રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવી છે. આ વેહિકલ છે આપણું. વેહિકલમાં એન, આ લંબબળ છે એન, આ એન લંબબળ છે. આ થીટા ખૂણો છે એટલે અહીં થીટા ખૂણો હોય, એટલો જ ખૂણો અહીંયા હોય. આ થીટા ખૂણાનો નજીકનો ઘટક એટલે એન કોસ થીટા અને આ એન સાઇન થીટા. હવે વેહિકલ છે એને બળ છે ઉપર તરફ જાય છે, ઘર્ષણ બળ નીચે તરફ લાગતું હોય ગતિની વિરુદ્ધ દિશામાં. તો આમ ફરતું ફરતું ઉપર જાય છે એટલે ઘર્ષણ બળ નીચે તરફ લાગતું હોય. ઘર્ષણ બળ એફ, એફ ના બે ઘટક લઈ લઈએ આપણે. આ એફ છે, એફ આવી રીતે છે. અહીંયા થીટા ખૂણો છે, આ એફ એટલે આ ખૂણો થીટા છે. જો અહીંયા થીટા ખૂણો તો અહીંયા થીટા ખૂણો થાય. એફ ના બે ઘટક છે, થીટા વાળો ઘટક છે અને કોસ ઘટક કહેવાય. એફ કોસ થીટા અને એફ સાઇન થીટા આમ છે. હવે આ એફ ના બે ઘટક હું અહીં લખું છું. આ એફ ના બે ઘટક, એફ સાઇન થીટા નીચે આવ્યો અને એફ કોસ થીટા આમ આવ્યો. આ એફ કોસ થીટા આ સાઈડ આવશે. આના બે ઘટક હું લખું એટલે આની ઉપર જ આવે. સરળતા ખાतिर આપણે અહીંયા દોરી છે. અને બે ઘટક આવ્યા એફ ના, આ જ દોરું છું. એક આવ્યું થીટા વાળો ઘટક, અહીંયા થીટા એ જ અહીંયા થીટા હોય, અહીંયા દોરી શકાય. એફ કોસ થીટા ઘર્ષણ બળ અને એફ સાઇન થીટા, આટલા બળ આવ્યા. આ આવ્યું એન સાઇન થીટા અને એન કોસ થીટા. કેન્દ્ર વેહિકલ આમ ફરે છે, વેહિકલ આમ ફરે છે એટલે કેન્દ્રગામી બળ આમ લાગતું હોય અંદર તરફ. કેન્દ્રગામી બળ હોય mv²/r. બે સરખા જ હોય, કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી. એટલે આમ જેટલું બળ લાગતું હોય એટલું જ આમ લાગતું હોય. તો આ બાજુના ઉપર તરફ એક ફોર્સ આવ્યો, આ ફોર્સ એન કોસ થીટા. આ એન છે, એન ના બે ઘટક લીધા, એન કોસ અને એન સાઇન. આ વેહિકલ ની બેલેન્સ કન્ડિશન માટે, સંતુલન સ્થિતિ માટે આ બાજુના બળ હોય આ બાજુના હોવા જોઈએ. આ બાજુના બળ છે એટલું જ આ બાજુનું બળ હોવું જોઈએ, તો જ સંતુલન થાય. તો સંતુલન માટે આપણે સંતુલન માટેની શરત લખી. સંતુલન માટે, સંતુલન માટે ઉપરના બળ બરાબર આ નીચેના બળ થવા જોઈએ. ઉપરના બળ એટલે એન કોસ થીટા, એન કોસ થીટા બરાબર એફ સાઇન થીટા પ્લસ એમજી બરાબર એફ ઘર્ષણ બળ એફ સાઇન થીટા પ્લસ એમજી. આ એક થયું. આના ઉપરથી આમ લખીએ કે એમજી બરાબર આ પદને આ સાઈડ લઈ લેજે, એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. આવું થયું. બીજો, આ સાઈડ ના જે ફોર્સ છે એટલો જ આ સાઈડ નો ફોર્સ હોવો જોઈએ. હવે આ સાઈડ કેટલો ફોર્સ? તો કે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા. તો આ સાઈડ ફોર્સ આવ્યો એફ કોસ થીટા. આ એક ઇક્વેશન થઈ ગયો આપણી પાસે, આ એક ઇક્વેશન થઈ ગયું.
બીજું ઇક્વેશન લખી f cos theta પ્લસ n sin theta બરાબર આ સાઈડ નું બળ mv સ્ક્વેર અપોન r એટલે કે આ ઇક્વેશન આવું થયું mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ f cos theta પ્લસ n sin theta. આ એક થયું ઇક્વેશન સેકન્ડ, આ ઇક્વેશન 1. બે ઇક્વેશન આપણને મળ્યા, એક mg બરાબર n cos theta minus f sin theta. આ બાજુના બળ બરાબર આ બળ લીધું આપણે, આ બાજુનું બળ બરાબર આ બાજુનું બળ લીધું. આટલું જ સમજવાનું છે. હવે આપણે આમાંથી સલામત ઝડપનું સૂત્ર મેળવીએ કે વધુમાં વધુ કેટલી ઝડપ રાખવી જોઈએ. વ્હીકલ છે એ સ્લીપ ન થાય, વ્હીકલ છે એ આઉટસાઇડ સ્લીપ ન થાય, એના માટે આપણે સલામત ઝડપ કેટલી રાખવી જોઈએ એનું સૂત્ર હવે આપણે મેળવી છીએ. તો આ બે કન્ડિશન છે એને હું સરખાવું છું. જો આ બે ઇક્વેશન લખું છું, એક છે mg બરાબર n cos theta minus f sin theta. એક ઇક્વેશન આ બે નો ગુણોત્તર લઉં છું, mv સ્ક્વેર અપોન r એટલે r ઉપર વહી જાય, r છેદનું પદ હોય ઉપર વહી જાય. અહીંયા લખ્યું f cos theta minus f cos theta plus n sin theta. આવું આપણી પાસે આવી ગયું. m કેન્સલ થઈ ગયું. rg upon v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવું પદ આવી ગયું n cos theta minus f sin theta. f એટલે મ્યુએસ ગુણ્યા n, ઘર્ષણ બળ f એટલે શું તો કે મ્યુએસ ગુણ્યા n sin theta. f ની કિંમત મૂકી, અહીંયા f ની કિંમત મ્યુએસ ઇન્ટુ n cos theta પ્લસ n sin theta. આવું આપણે લખ્યું. હવે આ બે સમીકરણનો ગુણોત્તર લેવાનો. જો બે બળને બેલેન્સ કર્યા, બે બળ છે એને આપણે બેલેન્સ કર્યા, પછી બે સમીકરણનો ગુણોત્તર લીધો. બે સમીકરણનો ગુણોત્તર લીધો, એક આ ને એક આ. અહીંયા પહોંચ્યા એટલે આપણી પાસે ઇક્વેશન આવ્યું rg upon v square is equal to n કોમન કાઢ લે, આમાંથી n કોમન કાઢી લે, આમાંથી ને n કોમન નીકળે એટલે કેન્સલ થઈ જાય. આ n કોમન કાઢ્યો હોય, અહીંયા n કોમન નીકળ્યો હોય, આ કેન્સલ થઈ જાય એટલે વધે cos theta minus µs sin theta upon cos theta, µs into cos theta, µs cos theta plus sin theta. આવું વધે. હવે જે આને 10 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય અથવા સાદું રૂપ આપવું છે આનું, તો બધા બે પદને હું cos વડે ડિવાઈડ કરી નાખું. બે પદને cos વડે ડિવાઈડ કરું એટલે આવું આવે cos theta minus µs sin theta, છેદનું પદ આ છે µs cos theta plus sin theta. આવું પદ છે. બે પદને હું cos વડે ડિવાઈડ કરું છું તો અહીંયા cos થી ડિવાઈડ કરી નાખ્યું, અહીંયા cos થી ડિવાઈડ કરી નાખ્યું. આખા પદને એટલે બેને કરવું પડે, અહીંયા આખા પદને એટલે બેને કરવું પડે cos theta. આવું થઈ ગયું. અહીંયા આવ્યું rg upon v square. હવે આ cos કેન્સલ, cos કેન્સલ, sin ના છેદમાં cos એટલે tan, cos upon cos એટલે 1 minus µs tan theta upon µs plus 1
sin ના છેદમાં cos એટલે tan થીટા આવું આવ્યું બરાબર rg upon v સ્ક્વેર આપણે v સ્ક્વેર ગોતવાનું થશે એટલે આનું ઊંધું લખું એટલે આમ લખાય v સ્ક્વેર upon rg બરાબર mu s પ્લસ tan થીટા upon 1 માઇનસ mu s into tan થીટા તો અહીંયા સુધી આપણને સૂત્ર મળ્યું v સ્ક્વેર upon rg આકૃતિ આપણે કાઢી નાખી v સ્ક્વેર upon rg v સ્ક્વેર upon rg બરાબર mu s આ પદ ઊંધું લખ્યું કારણ કે આ ઊંધું લખ્યું ને ત્યાં એટલે આ ઊંધું કરવું પડે mu s પ્લસ tan થીટા upon 1 માઇનસ mu s tan થીટા v સ્ક્વેર ને કરતા બનાવ્યો v સ્ક્વેર બરાબર mu s પ્લસ tan થીટા upon 1 માઇનસ mu s tan થીટા rg અહીંયા ગુણાકારમાં આવી જાય એટલે આ v સ્ક્વેર અહીંયા આ પદ rg છે એ અહીં ગુણાકારમાં આવી ગયું તો આવું સૂત્ર આવી ગયું v સ્ક્વેર બરાબર rg mu s પ્લસ tan થીટા 1 માઇનસ mu s tan થીટા v ઇક્વલ ટુ રૂટમાં rg mu s પ્લસ tan થીટા upon 1 માઇનસ mu s tan થીટા તો આપણી પાસે ફાઇનલ સૂત્ર આવ્યું v આટલું થાય v મેક્સિમમ આટલામાં આટલું હોય કારણ કે અહીંયા મેક્સિમમ લઉં એટલે જ અહીંયા fs મેક્સિમમ આવ્યું હોય અને અહીંયા mu s આવ્યું હોય એટલે મહત્તમમાં મહત્તમ સલામત ઝડપ છે ઈ આટલી હોય આટલો વેગ હોય ત્યાં સુધી બળ બેલેન્સ થાય આનાથી વધારે વેગ હોય તો બળ બેલેન્સ ન થાય એક સાઈડ બળ વધી જાય કારણ કે આપણે આ બેલેન્સ કન્ડિશન તો લીધી કે બે બાજુ બળ સરખા બે બાજુ બળ સરખા આમે સરખા આમે સરખા આમે સરખા આમે સરખા એટલે આ સલામત ઝડપ કહેવાય કે ભાઈ મહત્તમ સલામત ઝડપ કેટલી ઢોળાવવાળા રસ્તા ઉપર તો કે rg રૂટમાં rg mu s પ્લસ tan થીટા 1 માઇનસ mu s tan થીટા એટલે કે રસ્તો કેટલો ઢોળાવ છે એના ઉપર એક તો આધાર રાખે tan થીટા ગોતો એટલે થીટા કેટલું છે ઈ બીજું mu s ઉપર આધાર રાખે રસ્તો છે ઈ કેટલો ખરબચડો છે સમતલ છે એના ઉપર આધાર રાખે આની એક કન્ડિશન પણ મેળવવામાં આવે જે તમને સમજાવું v સલામત આપણે આટલી મેળવી v મેક્સિમમ કયો મહત્તમ સલામત ઝડપ આટલી મળે કે ભાઈ v મેક્સિમમ આટલું છે રૂટમાં ન લખવું હોય તો આમ લખવું પડે rg mu s પ્લસ tan થીટા 1 માઇનસ mu s tan થીટા આવું લખ્યું છે હવે આખું રૂટમાં છે પદ અથવા રૂટમાં નથી લખવું નથી તો આખાનું આ રૂટ કર્યું આમ લખાય તો આ સલામત ઝડપ છે પણ એવી સ્પીડે હું કઈ સ્પીડે આપું કે જ્યારે ઘર્ષણ બળ લાગે જ નહીં ઝીરો લાગે અને ટાયરનો ઘસારો ન થાય એવી ઝડપને ઈસ્ટ સ્પીડ કહેવામાં આવે અથવા એવી ઝડપને આપણે ઓપ્ટિમમ સ્પીડ કહેવાય કેટલી સ્પીડે આપવાનું કે જે સ્પીડે ઘર્ષણ બળ ન લાગે એનો અર્થ શું ઘર્ષણાંક 0 f0 હોય f is equal to mu s into n આ f ઘર્ષણ બળ 0 ઘર્ષણ બળ લાગવું જ ન જોઈએ તો એક કન્ડિશન આપણે મૂકી કે ભાઈ ઘર્ષણ બળ ન લાગે એટલે mu s 0 હોય તો આ 0 પદ હું મૂકું શૂન્ય ઘર્ષણ થાય એવી સ્પીડ કઈ શૂન્ય ઘર્ષણ માટે mu s is equal to 0 તો આમાં 0 મૂકું mu s માં તો rg 0 plus tan theta છેદમાં 1 minus 0 ગુણ્યા tan theta એટલે આ પદ થઈ ગયું rg ગુણ્યા tan theta નીચેનું પદ તો 0 જ થઈ જાય 1 minus 0 એટલે 1 તો v maximum આટલું થાય આનું રૂટ આખું પદ રૂટમાં છે આ રૂટ તો રૂટમાં
આરજી ટેન થીટા નું રૂટ એવી સ્પીડ છે કે જ્યારે આ ઘર્ષણ લાગે નહીં, આપણે એવું કન્ડિશન લીધી તો આને વી ઓપ્ટિમમ કહેવાય, અથવા એવી સ્પીડ કે જ્યારે ઘર્ષણ બળ શૂન્ય થશે. હવે હું આ સ્પીડે આખું આટલી સ્પીડે આરજી ગુણ્યા ટેન થીટા નું રૂટે તો ઘર્ષણ બળ શૂન્ય લાગે, એટલે આને કહેવાય વી ઓપ્ટિમમ. એને કહેવામાં આવે વી ઓપ્ટિમમ, જે આરજી ટેન થીટા ના જેટલું હોય, રૂટ આરજી ટેન થીટા જેટલું હોય. તો વી મેક્સિમમ અને વી ઓપ્ટિમમ ના આપણે સૂત્ર મેળવા. વી મેક્સિમમ આવ્યું આરજી કૌંસમાં મ્યુએસ પ્લસ ટેન થીટા છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. એનું અનુરૂપ ઉદાહરણ છે, આપણે ગણીએ એટલે હમણાં ખબર પડી જાય. એના પછીનું ઉદાહરણ છે ને એમાંથી જ છે, ગણી છે. ઉદાહરણ 5.11, ઉદાહરણ છે 5.11. સ્પર્ધા માટેના એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે. 15 નો ઢોળાવ છે, 15 ડિગ્રીનો ઢોળાવ છે. થીટા બરાબર 15 છે, થીટા બરાબર 15 છે. ઉદાહરણ છે 5.11, 5.11 થીટા 15 માટે રેસ કારના પૈડાના માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 મ્યુ એસ 0.2. આ બધી રાશિ આપી છે આપણને. તો આના માટે ઘસારો નિવારવા માટે ઈસ્ટ સ્પીડ કેટલી અને શક્ય મહત્તમ ઝડપ કેટલી, લપસને નહીં સલામત ઝડપ ગોતવાની. તો બે સૂત્ર આપણી પાસે છે, આ અને આ ઈસ્ટ સ્પીડ એ આપણે ગોતવાનું છે, ગોતી છે. આ કાર છે, સેમ કન્ડિશન. આયા બળ છે mg, આયા બળ છે f sin થીટા, આ f sin થીટા છે. પેલા ગોતવી છે ઈસ્ટ સ્પીડ, ઈસ્ટ ઝડપ એટલે ઓપ્ટિમમ સ્પીડ, એવી ઝડપ કે જ્યારે ઘર્ષણ બળ શૂન્ય લાગે. વી ઓપ્ટિમમ બરાબર રૂટમાં rg, આ સૂત્ર મેળવ્યું હતું, rg tan થીટા, આ રૂટ છે, આ રૂટ. r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપી છે આપણને, એમાં ત્રિજ્યા આપી છે 300 મીટર ની રસ્તો છે. ત્રિજ્યા r છે 300 મીટર, એટલે આપણે અહીંયા 300 લખી નાખ્યું. g 9.8 ગુણ્યા 10 15, 10 15, 10 15 નું મૂલ્ય 300 ગુણ્યા 9.8 ગુણ્યા 10 15, 10 15 એટલે થાય 0.2679, 0.2679. આ થયું 10 15. આનો ગુણાકાર કરો એટલે 787.26. એનું રૂટ કાઢવાનું. અહીંયા આવે 6 to 6, 6 to 6. એનું રૂટ કાઢી નાખી એટલે 28.06, નિયર અબાઉટ 28.1 મીટર પ્રતિ સેકન્ડ. આટલી વી ઓપ્ટિમમ સ્પીડ આવે. હવે વી મહત્તમ સલામત ઝડપ, આ રહ્યું આપણે સૂત્ર લખ્યું હતું. વી મેક્સિમમ આટલું હોય, આનું રૂટ છે એટલે આપણે રૂટ લઈ લઈએ. આ રૂટ, આ છે રૂટમાં 1/2 એટલે રૂટ. હવે કિંમત મૂકી દે. આરજી ની કિંમત આપણને ખબર છે 300 અને 9.8, 300 ગુણ્યા 9.8 પછી મ્યુ એસ 0.2 પ્લસ 10 15, 10 15 એટલે 15 નો ગુણો છે ને, 10 15 એટલે 0.2679, 0.2679 divided by 1 minus
1 માઇનસ 0.2 ગુણ્યા 10 15 એટલે 0.2679. હવે એ આખાનું રૂટ આમ લખવું પડે. હવે આપણે એનું રૂટ કાઢી કેલ્ક્યુલેશન કરી પેલા એટલે 2940 આ 2940 કૌંસમાં 0.4679 0.4679 છેદમાં 0.94 0.9462 આનું રૂટ એટલે આવશે 2940 ગુણ્યા આનું સાદું રૂપ આપશો એટલે આવશે 0.4942 0.4942 આનું રૂટ કાઢશો એટલે આવશે 38.125 મીટર પ્રતિ સેકન્ડ. તો આવો જવાબ આવે 38.125 મીટર પ્રતિ સેકન્ડ. વી મહત્તમ ઝડપ આવે 38 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ બે થિયરી છે અને એનો દાખલો છે એ વ્યવસ્થિત લખી લેવો. પેલા આપણે મહત્તમ સલામત ઝડપ મેળવી, પછી એક સ્પીડ મેળવી યથેષ્ટ સ્પીડ, અને પછી એક દાખલો ગણ્યો.